સમૂહ વાંચન થકી કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં રાષ્ટ્રીય વાંચન પર દિવસની ઉજવણી કરવામાં આવી। સમૂહ વાંચન થકી કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં નેશનલ રીડિંગ ડે, રાષ્ટ્રીય વાંચન પર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી પુથુવારીલ નારાયણ પન્નીકર કે જેઓ કેરળ રાજ્યમાં જન્મ્યા અને તેને જ કર્મભૂમિ બનાવી એવા શ્રી પુથુવારીલ નારાયણ પન્નીકર કે જેઓને પુસ્તકાલય સ્થાપનાના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની પુણ્યતિથિના માનમાં 19 જૂનના દિવસને રાષ્ટ્રીય વાંચન પર દિવસ, નેશનલ રીડિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે। નેશનલ રીડિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં આજરોજ તારીખ 19 ને નારાયણ વિદ્યાલયના ધોરણ 9 અને 10 ના કુલ 120 વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ લાઇબ્રેરીના સભાખંડમાં સમૂહ વાંચન પ્રવૃત્તિમાં ભાગ અને લાભ લીધો હતો। કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર સોનારે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આપણા જીવનમાં સારા પુસ્તકોનું વાંચન શું મહત્વ ધરાવે છે અને વિદ્યાર્થીઓ ફક્ત પરીક્ષાલક્ષી જ નહીં પણ અન્ય સારા લેખો, નિબંધો અને વાર્તાઓ પણ વાંચવી જોઈએ અને દેશ વિદેશની માહિતીથી અવગત થવું જોઈએ। આ પ્રસંગે ઉપસ્થિત નારાયણ વિદ્યાલયના શિક્ષક ચિમનભાઈ પરમાર, કિરણભાઈ અને સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ આપતા નજમાબેને પણ વિદ્યાર્થીઓને વાંચનનું મહત્વ સમજાવ્યું હતું।